મિત્રો જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 20 જેટલી જગ્યા પર ફિલ્ડ ઓફિસર વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। હવે આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરવામાં આવેલા છે। 21/11/2025 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે અને 5/12/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojars.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 5/12/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹40,800 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 6 છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। એટલે કે ₹35,400 થી લઈ અને 1,12,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 5/12/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 5/12/2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્ક, સોશિયોલોજી અથવા તો સાયકોલોજી વિષયમાં બેચલર ડિગ્રી છે તે પાસ કરેલું જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા હિન્દી ભાષા અથવા બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। અરજી ફી એટલે કે પરીક્ષા ફી વિશે વાત કરીએ કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે કે જેમાં સામાન્ય વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે, એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે, એસસીબીસી કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે, શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ અને માજી સૈનિક છે, તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે। પરંતુ ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે, પરીક્ષા આપશે તો તેવા સંજોગોમાં તેઓએ જે પરીક્ષા ફી ભરેલ છે તે ફી તેઓને પરત કરી દેવામાં આવશે। અહીં ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે।